ડભોઈ શહેર તળાવપુરા કડિયા જમાતખાના ખાતે મંસૂરી પિંજારા વોરા સમાજ દ્વારા ધોરણ 10, 12 અને કોલેજમાં ટોપ 10 થયેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। ડભોઈ શહેર મંસૂરી પિંજારા વોરા સમાજ દ્વારા મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12 તેમજ તેજસ્વી તારલાઓ કોલેજ સુધીના ટોપ 10 શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ કડિયા જમાતખાના તલાવપુરા ખાતે રાખવામાં આવ્યો હતો। તેજસ્વી તારલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મંસૂરી કડિયા સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ એફ લગ્નિયા પીએસઆઈ અબ્દુલભાઈ મંસૂરી તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે। શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો। મુસ્લિમ અને મંસૂરી સમાજના ટોપ 10 વિદ્યાર્થીઓને મુસ્લિમ સમાજના આગેવાનો મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાળા, ભાજપના સક્રિય કાર્યકર સઈદભાઈ લોટવાલા, મૌલાના સદ્દામ મંસૂરી, લાલાભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટી આપી પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ।